સુરત શહેરના પોશ વિસ્તારોમાં આવેલા પાન ગલ્લા સંચાલકો પૈસાની લાલચમાં યુવાધનના જીવન સાથે ખતરનાક ચેડા કરી રહ્યા હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહીમાં બહાર આવ્યું છે। હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું છડેચોક વેચાણ કરતા 10થી વધુ પાન ગલ્લા સંચાલકો વિરુદ્ધ એસઓજીએ લાલ આંખ કરી છે। પોલીસે માત્ર કાયદેસરની કાર્યવાહી જ નહીં પરંતુ યુવાધનને બરબાદ કરનારા આ સંચાલકોને સબક શીખવાડવા માટે જાહેરમાં કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી। એસઓજીએ આ સમગ્ર કાર્યવાહી તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજાના એક મોટા કેસમાં પગલે હાથ ધરવામાં આવી હતી। પોલીસે થોડા સમય અગાઉ આગમ કુમાર ઉત્તમભાઈ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી, જેની પાસેથી 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજા મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 13 લાખ કરતાં પણ વધુ હતી। આ ગાંજાનો જથ્થો કબજે કર્યા બાદ પોલીસ દ્વારા આગમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। આ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે શહેરના આવેલા અનેક પાનગલ્લાના પાર્લરો પર હાઇબ્રિડ ગાંજો અને તેના સેવન માટે જરૂરી વસ્તુઓ સપ્લાય કરતો હતો। આ ખુલાસાને પગલે તુરંત જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એક્શનમાં આવ્યું હતું અને પાનગલ્લાઓ પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું। હવે અમે કોઈ પણ ગોગો પેપર કેવું વેચીશું નહીં। વગર કામના કોલેજના સ્કૂલના છોકરાઓને ભેગા કરીશું નહીં। હાઇબ્રિડ ગાંજો વેચીશું નહીં।